આજે તો સવારમાં ઉઠીને આપણા હાથમાં આવી ગયા ભાત, કારણ કે રાત્રે અમે પ્રસાદીમાં ભાત બનાવ્યા હતા, ઘણા બધા ભાત વધ્યા હતા, એટલે સવારમાં ઉઠીને તો સૌથી પહેલાં આપણે ભાત વઘાર્યા અને પછી બનાવી દીધો મસ્ત ગરમા ગરમ ચા. આપણે તો પીવાનો હતો ચા અને ભાત આપણને મસ્ત લાગે છે વઘારેલા, એટલે આપણે તો ચા નાસ્તો કરવા બેસી ગયા. અને ગડ્ડુભાઈ મને પૈસાની લાલચમાં માગતા હતા ફોન, પછી ગડ્ડુભાઈને ફોહલાઈને બેહાડી દીધા ચા પીવા માટે. તો ગડ્ડુભાઈ તો રીસાતા હતા ને આપણે બેસી ગયા ખાવા. ખાવાનો નાસ્તો બધાએ ખાઈ લીધો અને બધું કામ કરવાનું બાકી હતું, એટલે આપણે કાઢી દીધા વાસણ ધોવા અને મારા સાસુ વારવા માંડ્યા કચરો. પછી આર્યા થઈ ગયા હતા નહીં ધોઈને તૈયાર, ને એમને જવાનું હતું આજે કામે, એટલે એમને જવાનું હતું આજે બેચરાજી. પછી મેં ફટાફટ બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે બાંધી દીધો રોટ, અને આપણે બનાવવાનું હતું આજે ડુંગળી સેવનું શાક. શાક બની ગયું એટલે બધાને આપી દીધું જમવા માટે, અને આજે બધાને જવાનું છે બહાર, એટલે ફટાફટ જમીને એમને બહાર જવાનું હતું. ને આપણા હાથમાં આવી ગયા નારિયેલ, એટલે આપણે નારિયેલના બનાવી દીધા લાડવા. પછી આ બધા હાલ્યા કામે. તો રુદ્રાક્ષના પપ્પા કામે જતા હતા ને ગડ્ડુ આજે જતો હતો ગામ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.